જાણી શકીજે, હારે બેની મનમાં પલવટ વાલી, નિર્મલ ગુણ ગોવિંદ નારે ગાવા, નિર્મલ નામ વન માલી રે, સતગુરુ સત કહે છે, તિલક તુલસી અખંડ ધરવા, હારે બેની લોક લાજ કુલ ત્યાગી, માયા મોહ અભિમાન તજીને, ગુરુ ચરણે અનુરાગી રે, સતગુરુ સત કહે છે, આન દેવાની આશા ન કરવી, હારે બેની પતિવ્રતા ધરમ પાલો, અન ઉદક અનહીને ઘેર લેવા, અવર અવિદા ટાલો રે, સતગુરુ સત કહે છે, ક્ષમા દયાનું ખેડું રે કરીએ, હારે બેની શોક સંતાપ ન લાવો, કડવા વચન તે વખતી રે ગુણા, હૈયે વાણ થઈને વાગે રે, સતગુરુ સત કહે છે, વૈષ્ણવજન તો હોય વિવેકી, હારે તે તો સંત સંવદની જ ખોજે, અંતરઘટમાં થાય અજવાળું, અગમ અગોચર સુજે રે, સતગુરુ સત કહે છે, ધરણી ધરને જે મુખ નવ બોલે, હારે તે તો વિચરણ કહેવાય, મુખડું તેનું સ્વાન બરાબર, માસ બેલા મળી જાય રે, સતગુરુ સત કહે છે, ભાવ ભક્તિ બુધરની રે કીજે, હારે બેની મનમાં પરતિત આણી, નાના ને નીરબે થઈ બેઠી, પરમ દામની વાણી રે, સતગુરુ સત કહે છે, તમો સૈયર સાંભળો સાર, સતગુરુ સત કહે છે, બલિહારી રે ધન ધન સંતોને, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, ધન ધન સંતોને, અહર્નિ સજેને હરિ ગુણ ગાયા, તેને 14 લોક મેં માન, ધન ધન સંતોને, બલિહારી રે જેને હરિ ગુણ ગાયા, તે તો તરિયા કુલ વહેવાર, જેને હરિ ગુણ ગાયા, લજ્જા રે છાડીને ભક્તિ રે માંડી, બાંધી હરિજન સાથે પ્રીત, ધન ધન સંતોને, બલિહારી રે સુણતા સુખ ઉપજે, જેને કૃપા શ્રી અવિનાશ, સુણતા સુખ ઉપજે, નરસૈયા સ્વામી એની પેર બોલ્યા, હું તો હરિજનની કરું આસ, ધન ધન સંતોને, બલિહારી રે ધન ધન સંતોને, આખલડીનો ચાળો રે, આખલડીનો ચાળો રે, સામળિયોજી કરી ગયો રે, હવે કેમ જીવું રે મોરી માય, મોર પીછ મુંગટ રે, મોર પીછ મુંગટ રે, છે સોહામણો રે, કુંડલ મીનાકાર સોહાય, આજને હું ઊભી રે, આજને હું ઊભી રે, આંગણીએ આપને રે, આની વાટે જાતા રે હુતા કાન, મીઠો ને મેલાવો રે, મીઠો ને મેલાવો રે, અમને તહા હવો રે, વાલે મારે કરી રે નયના નિશાન, વેણ વાહીને રે, વેણ વાહીને રે,
વન મેં તેડિયા રે, હાજી અમે મૂક્યા રે ઘરના કામ. વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીચામણી રે. હરી હવે હવારે અંતર ધ્યાન, હુંયને સાહેલી રે, હુંયને સાહેલી રે, જોવાની સર્યા રે. જોયા જોયા વંદ્રાવન મોજાર, નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, બાઈ મને તહા મળ્યો રે. ધન આહિરડાનો અવતાર, ધન આહિરડાનો અવતાર. દ્વારિકાના વાસી રે, દ્વારિકાના વાસી રે, અવસરે આવજો રે. રાણી રૂક્ષ્મણી કેરા કાંત, દુષ્ટને દુર્યોધન રે, દુષ્ટને દુર્યોધન રે, લાગ્યો મને પીડવા રે. પ્રભુ મારા 14 ન્યાલું તારો પાંથ, 16 તાણીને રે, 16 તાણીને રે, સુસુતા સામળા રે. આલસ મોડીને ઉઠો આજ, લક્ષ્મીજી તલાશે રે, લક્ષ્મીજી તલાશે રે, તમારા પાવલા રે. અમ પર મહેર કરો મહારાજ, 56 કોડ જાદવ રે, 56 કોડ જાદવ રે, પ્રભુ તમો તણા રે. સાથે બલિભદ્ર સરીખા ભ્રાત, નરસિંહ રૂપે રે, નરસિંહ રૂપે રે, હરણા કંસ માર્યો રે. વાલે મારે ઉગાર્યો પ્રહલાદ, ગ્રાહ થકીને રે, ગ્રાહ થકીને રે, ગજને મુકાવ્યો રે. વાલે મારે સુધનવાને કીધી સહાય, ગોપીજન કાજે રે, ગોપીજન કાજે રે, ગોવર્ધન ધાર્યો રે. વાલા મારા દાવા નળ પીધો દોનો હાથ, વિષને પેડીને રે, વિષને પેડીને રે, વિષિયા કરી ગયો રે. વાલા મારા ઉગાર્યો ચંદ્રહાસ, કાલી નાગનાથ્યો રે, કાલી નાગનાથ્યો રે, જરાસંગ જીત્યો રે. તે બલ ક્યારે ગયો મહારાજ, વસમી વેળાએ રે, વસમી વેળાએ રે, વાલે ચડો વિઠ્ઠલા રે. દાજો દાજો છત્રપતિ મહારાજ, અસવારી કરજો રે, અસવારી કરજો રે, ઓ પેલા ગરુડની રે. નરસૈયો વિનવે વારંવાર, નરસૈયો વિનવે વારંવાર. દ્વારિકાના વાસી રે, દ્વારિકાના વાસી રે, અવસરે આવજો રે. જીરે રાત રહે જાહરે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. નિંદ્રાને પર હરી, સમરવા શ્રી હરી, કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભાળવા, વૈષ્ણવ જનને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીસ ધરવા. જીરે આપણે આપણા ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે બિલબલી.
बने नरसैयो तमो पतित पावन सदा चरणे राखो मुने वारी वारी जीरे रात रहे जाहरे पाछली खटगड़ी साधु पुरुषने सुई न रहेવું मैं जोगी जस गाया वाला मैं आनंद जस गाया रे अलख अलख करता रे योगी ब्रिज मंडल में आया रे भिक्षा लेकर आई नंद रानी शंकर शीस डुलाया रे नगन देख कर गए मंदिर में लेकर अंबर ओढ़ाया रे क्या करूं मैया तेरा पाट पीतांबर क्या करूं कांचन माला रे मुख दिखलाव तेरा बालक जी का गुरु जी ने मोही बताया रे दो कर जोरी कहे नंद रानी सुनहो शंकर राया रे बालक नहीं दिखलाऊ दिगंबर बालक जात डराया रे जाकी दृष्टि सकल घट व्यापी सो क्यों जाय डराया रे मेरा स्वामी अंतरयामी तुम कित भुवन छुपाया रे बाल कृष्ण ले आई नंद रानी शंकर शीस नमाया रे चरण दोई चरणामृत लीना सिंगी नाद बजाया रे सुफल फलो मैया बालक तेरा देखी शंकर सुख पाया रे धन्य जसोदा धन्य नंद जी कहे तो कबीर पद पाया रे मैं जोगी जस गाया बाल मैं आनंद जस गाया रे देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे आद अंत मद सदा निरंतर अलख निरंजन राया रे लंका जैसी पार बदाई समुद्र जैसी खाई रे रावण मार्यो विभीषण साप्यो फिर गई राम दुआई रे मथुरा से हरि गोकुल आई प्याले दूध पिलाया रे नंद बाबा की देन चराई जसुमती सूत कहाया रे केस पकड़ कर कंस पछाड़ी और पुतना दाव्या रे बाकी सरवर कौन करत है जाका हलदर बाई रे फिकर फिकर कर सब जग जागी फिकर कछु नहीं पाई रे बलत नाम देव सुनो त्रिलोचन राम कलंदर आया रे देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे राम कहो पंजर के सुआ राम कहो पंजर के सुआ हज लगी खबर पड़त नहीं अंदा धंधो करत सकल जग मुआ राम कहो रे पंजर के सुआ गड़ी रे सुथारे कटेरो कीनो हजु लगी सांझ निश्चल नहीं हुआ अंत काल रिपुहत मंजारी हरी चाल्यो जैसे जुआरी जुआ राम कहो पंजर के सुआ आशा मेट पाँच पनिहारी खुटत नाही करम जल कुआ कहे कबीर जेने हरि रस चाख्यो वाही के मुख अमृत रस चुआ राम कहो पंजर के सुआ तुम मेरी प्रभुता बहुत करी तुम मेरी प्रभुता बहुत करी महापतित आयो शरणागत
नीच दशा लई उच्च धरी, तुम मेरी प्रभुता बहुत करी। जन्म मरण संताप आपदा, तुम पर सत मेरी सबे हरी। अष्ट सिद्धि नवनिधि मुगति, कर जोरी रही द्वार खड़ी, तुम मेरी प्रभुता बहुत करी। तीन लोक और भुवन चतुर्दश, वेद पुराणे सही जो करी। सूरदास प्रभु अपने भक्तन को, देत परम सुख घड़ी रे घड़ी, तुम मेरी प्रभुता बहुत करी। मदन गोपाल हमारे श्री राम, मदन गोपाल हमारे श्री राम। इत ही धनुष इत विमल वैन कर, पीतवसन अरुतन घन श्याम। मदन गोपाल हमारे श्री राम। अपने बुझा जेने जल निधि बांजो, गोवर्धन राख्यो करवा। दस शीस 20 भुजा असुर सवा विदारे, रास रमाड्या कोटिक काम। मदन गोपाल हमारे श्री राम। जेहि अयोध्या पंचवटी पावन, सोही वृंदावन गोकुल गाम। सोही से सवेश धरि आए, साथे बांधव लक्ष्मण बलराम। मदन गोपाल हमारे श्री राम। तव रघुवर भज दुवर मोहन, लीला ललित विमल बहुना। वेद रहित दास परमानंद, निज जन मलि गावे गुण राम। मदन गोपाल हमारे श्री राम। जागिए महाराज कुंवर पंखिया वन बोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले। शशि किरण शीतल भये, चकई पिया मिलन गए। अति सुगंध पवन बहत द्रुमल पात डोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले। उदित भयो प्रगट बाण, जीवजंत सुमिर बाण। ब्रह्मर करत गुंज कमल दल खोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले। ब्रह्मा देख धरत ध्यान, सुर नर मुनि करत गान। जागन की बेर भई नयन पलक खोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले। तुलसीदास अति आनंद निरखत मुखारविंद, दीनन कुदेत दान भूषण अमूले। जागिए महाराज कुंवर पंखिया वन बोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले। आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणारविंद आपदा हरी। गणन गणन घंट बाजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवदीत अगर तेल पावक जरी। इंद्र दमन सिंधु गजे रोहिणी खड़ा, मारखंड श्वेत गंगा आनंद बरा। एक नाम तीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुंदरी। गरुड़ खंब सिंध पोर जातरा बरी, हीरा माणिक मोती पना ज्योत की छड़ी। रतन सिंहासन आप बिराजे वेद की छड़ी, 56 भोग नीत लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे डाडे ब्रह्म वेद आचरी, धन्य धन्य रागो श्री आज की घड़ी। धन्य धन्य रागो श्री आज की घड़ी। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादि आदेहि रंग बीजे। हृदय ताल विमल बोध पंच बाति जारी, तन मन निज पर हरो तो आए वेद गारी।
अखंड ज्योत विमल बोध वहे दीन राती, आरती रघुनाथ जी की कीजे परमति। कहत कबीर समझ धीर ऐसे लौलाए, चरण टेक रघुनाथ जके निर्भय सद पाए। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादि आदि रंग बीजे। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम, कृष्ण जी ए वास्यु रूडू गोकुलियो गाम। कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे, कृष्ण जी ब्रात। कृष्ण जी ए मामो मार्यो मासी संहारी, પોતાના જાણીને હરિએ મુગતિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહુતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદારી, કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી। દાસ લડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી। कृष्ण जी कहता उठो रे प्राणी, बोली रे बरवाड़न हरिने वेचवा चाली। 16 सहस्त्र गोपीना वाला ने मटकी मागाली, सुंदर चोली अंगे पहरी रहे व्याकुली। शेरिए पोकारे कोई ब्याने मुरारी, मटुकी उतारी माही मोरली वागी। ब्रिजनी सुंदरी सर्वे जोवाने लागी, ब्रह्मादिक इंद्रादिक सर्वे कौतुक पेखे। 16 सहस्त्र गोपीना वाला ने मटुकी मा देखे। ब्रिज सुंदरी ने भावे मलिया अंतरयामी, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી। બોલી રે બરવાડન હરિને વેચવા ચાલી। ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ। વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુખડા રે હરિએ। અધ્યારુને દર્શન દીધાએ જસોદાના છઈએ। ગોકુ વાડીમાં જસોદાના છઈએ, ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ। અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ। વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ। ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ। અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ। મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, જીવનજી મહારાજ માગું શરણું તમારું। શરણું તમારું રામ શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું।
કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોની કષ્ટી કાપી, ભુજા ગુજરન ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે. ગુરુ સંગાતી યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતાર. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે ગુવાર. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળ. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ, મુજ પાપીને શરણે લીધા એવા દીન દયા. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાબર કૃપા કરીને કાનમ પાલો ગારી, જીવનજી મહારાજ માગુ શરણ તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણીને બાજો અને કુવિચાર, અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર, જે છે મુક્તિ ભંડાર. પાયે લાગી કરું વિનતી, સ્વામી કૃપા કરો અતિ ગણીને બાજો અને કુવિચાર, અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર, જે છે મુક્તિ ભંડાર. પાયે લાગી કરું વિનતી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન ત્રણ તાપ નિવાર, જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મલી ભોજન પાવ, સંત સંગત મલી હરિ ગુણ ગાવ. ઘેર ઘેર મંગલ હાથ બધાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ અપાર, હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સર્વે સંતોને રામ કબીર. સંતો સવાર સવારમાં રામનું નામ અને રામનું કામ આપને અત્યારે સરસ સુંદર પ્રભાતિયા સાંભળ્યા, જેને જીવનમાં વનવા જેવા છે. સંતો આપને સતત જેનું ચિંતન મનન કરવાનું મન થાય, જેની વાણી સતત આ કાનમાં ગુંજા કરે, જેમને નિર્મળ નામનો મહિમા બતાવ્યો છે, એવા શ્રી પદ્મનાભ અધ્યારજી મહારાજને ચરણ કમલમાં સાદર રામ કબીર. સંતો આવા અનેક સંતો આપણને કેટલું ભાથું આપી ગયા છે. બસ એને ઉકેલવાનું કાર્ય આપણે કરવાનું છે. જેમ સ્વામી જગદીશચંદ્ર મહારાજ પણ આપણને કેટલા હસ્તલખિત અને કેટલાક ગ્રંથો એવા આવી ગયા છે કે જેને ઉકેલીએ તો પણ ભવપાળ ઉતરી જઈએ. તો આવો આપણે જે અધ્યાત્મ મહારાજનું કીર્તન જે ચાલી રહ્યું છે તેનું ભાષાનુવાદ જગદીશચંદ્ર મહારાજે કર્યું છે, તેનું વાંચન કરીશું. છેલ્લા આપણે જોયું કે
ત્યારે હું રસીલી કે પ્રલયના ઝરમાં ડૂબી ગઈ હતી. કલ્પના અંતે જે પ્રલય થાય છે તે કલ્પનો અંત મારો વેરી છે. હું તો મંગલમય ભાગ્યવાળી રસીલી સ્ત્રી છું. બૂઢી હું જમદની વહોની સલુનીએ તે સમય સમરિયા સ્વામી સૌભાગ્ય સલુનીએ ગરુઓએ પ્રભુ પર બ્રહ્મ સ્વરૂપ સલુનીએ અખિલ ભુવન તનો ઈસ સૌભાગ્ય સલુનીએ. હું રસીલી સ્ત્રી તે વખતે ધણી વગર ની હોવ એ રીતે જલમાં ડૂબી ગઈ હતી. તે વખતે મેં પતિ ભગવાનને યાદ કર્યા. એવી હું મંગલમય ભાગ્યવાળી રસીલી હતી. તે ભગવાન પર બ્રહ્મના સ્વરૂપ વાળો મહાન છે. તે ભગવાન તો સમસ્ત ભુવનનો માલિક છે. એવી હું મંગલમય ભાગ્યવાળી રસીલી સ્ત્રી છું. મેં તેમની પ્રાર્થના કરી. આદ 2 પ્રસાદની આદ પૃથ્વીની પ્રાર્થના. હરિ પર બ્રહ્મ તમ તો શિરદની કરો દિન ઉપર દયા અતિ ગની તમો સમરથ નાથ વૈકુંઠ આવુએ તમો ફેરિયો દાનવ તનો ઠામએ. હે શ્રી હરિ પર બ્રહ્મ પરમાત્મા, તમે જ બધાના સ્વામી છો. મુજ પૃથ્વીની આદિદેવી જેવી દિન લાચાર છે તેની ઉપર અતિશય દયા કરો. હે નાથ, તમે જ વૈકુંઠના રાજા છો. એવા સમર્થ શક્તિ સારી છો. તમે જ રાક્ષસોના રહેઠાણ અને કુળનો નાશ કર્યો છે. પૂજ્ય યદુનાથ મહારાજ લખે છે, પૃથ્વીની પ્રાર્થના. આ આજમાં પૃથ્વીએ કરેલી પ્રાર્થના છે અને પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલા અન્નને ભગવત અર્પણ કરીને આ પ્રાર્થનાને યાદ કરવી તે કૃતજ્ઞતા બતાવી ગણાશે. અથવા ગીતાજીની ભાષામાં યાદ કરવી તે કૃતજ્ઞતા બનાશે. અથવા ગીતાજીના ભાષામાં યજ્ઞ વશિષ્ઠ ભોજન ગણાશે. જીવનજી મહારાજે પ્રસાદ ભગવત અર્પણ કરવાની નીચેની આરતી રચી છે. તે દરેક ભક્ત તુલસીદર ચડાવી મનોમન બોલી રામ કવિ કહી પ્રસાદ લેવો. જો કે ખાનગી ઘર આગળ કે ભક્ત સમાજની પંગતમાં રામ કબીર કહેવાયા બાદ પ્રસાદ લેવાની શરૂઆત થાય છે. આ ભક્ત સમાજની જૂની આવકારદાયક પરિપાટી છે. મુખપાઠ કર્યા બાદ ખાલી લવાણા તરીકે પ્રસાદની આરતી કે સાખી ગાવી તે તુલસીનો તથા ભગવાનનો અનાદર ગણાશે. અર્થાત ભક્ત અને ભગવાનના અપમાનથી રાવણની માફક કુળનાશનું કારણ જ બનશે. એવી જ નોંધ લખનારની પ્રાર્થના છે. ખાસ પરથાળાવાળા ભક્ત પ્રસાદીને સાખી સહ આરતી મુખપાઠ કરી લેવી હિતાવહ છે. પ્રસાદ અનિતિયુક્ત કમાનીનો તથા અજીઠો ન હોવો જોઈએ. અર્થાત ઉરિષ્ઠ ન હોવો જોઈએ. આરતી છે પ્રસાદ ને ભોગ ચડાવવાની.
वेगे उंदा तेरा पिया को बोलाओ, भाव प्रीत करी भोजन पाओ। साक पाक जाजन के ओई, भाव प्रीत ले जो सोई। अष्टपत्राने लिजो बोलाई, आरती करत जसोदा माई। 16 सहस भोजन कीजे, जूठन जीवन दास कुदीजे। वेगे उंदा तेरा पिया को बुलाओ, भाव प्रीत करी भोजन पाओ। साखी छे सब सखा ब्रिजनार सु, आरोग जदुपति राय। जूठन पावे जीवना, सदगरु तने पसाय। जूठन पावे जीवना, सदगरु तने पसाय। दर्शन पायो तम तनो, मुगत भये सब ग्वाल। हे तुलसी वृंदा, ઝડપથી ઝટપટ તમે તમારા પતિ ભગવાનને બોલાવો અને પ્રેમ ભાવ લાવીને આ ભોજન આરોગો. ઘણા પ્રકારના શાક અને પકવાન આમાં છે. હે પ્રભુ, તમે પ્રેમ ભાવથી તેને ગ્રહણ કરો. તમે તમારી અષ્ટપત્રાણીઓને પણ બોલાવજો. એવી આજીજી માતા જશોદાજી કરે છે. વળી 16 સહસ્ત્ર રાણીઓની સાથે પણ તમે ભોજન કરજો અને તમારું આજી છું આ જીવનદાસજી તથા જીવનજીના સમગ્ર પરિવારને આપજો. બધા સખાઓ તથા વ્રજની સ્ત્રીઓ ગોપીઓની સાથે યદુકુળના રાજા ભગવાન કૃષ્ણ પ્રસાદ આરોગ્ય છે. ભગવાન કૃષ્ણ પ્રસાદ આરોગ્ય છે અને તેમનો આજીઠો મહાપ્રસાદ જીવનદાસ તથા પરિવાર સદગુરુની કૃપાથી આરોગ્ય છે. આપ શ્રીનું દર્શન પામીને બધા ગુવારોનો ઉદ્ધાર થયો. 8 પટરાનીના નામ છે. એક રૂક્ષમણી, બીજું જાંબુવંતી, ત્રીજું સત્યભામા, ચોથી કાલિંદી, પાંચમી મિત્ર વૃંદા, છઠ્ઠી સત્યા, સાતમી ભદ્રા, આઠમી લક્ષ્મણા છે. મોતીપુરા મધુપુરી વાળા ભગત દામોદર, પુરુષોત્તમ પેન્શનર નાજરની પ્રેરણાથી મારવાથી દોશી ગામથી ઘાસીરામે મોકલેલ ગ્રંથમાં હસ્તલખિત નંબર 220 પાન 146 આ પ્રમાણે લખેલું છે. વૈષ્ણવ જીવનદાસજીને પૂછ્યું પ્રશ્ન, જે મહારાજ પ્રસાદ લે છે તે કેમ જાણીએ? ત્યારે વૈષ્ણવ જીવનદાસજી બોલ્યા, જે તમને કહીશું પર્સન. વૈષ્ણવ સર્વે થાળી લાવ્યા. સરખે થાળો એકઠી કરી એક વૈષ્ણવની થાળ જુદી રહેવા દીધી. શા માટે? તે થાળ પારકા પૈસાની માટે. તે ઉપર માલા ચઢાવી તારે મનકો માલાનો ફાટ્યો. તારે સર્વે જાણ્યો પરમેશ્વર લે છે તેની નિશાની છે. પરમેશ્વર આ પ્રસાદ ગ્રહણ કરે છે, લે છે તેની આ નિશાની છે. જીવનજી કહે, તમારું એવું મન થાય તો તમે જાણો સઘળી વાત. તમે જાણો સઘળી વાત. સંતો, આજનું આ અધ્યાયનું ખૂબ સરસ વાંચન પૂરું કરીને હવે સાખી ગ્રંથમાંથી સાખી નંબર 46 દાસ કા અંગ લઈએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પહેલા સંપૂર્ણનું ગુણગાન કરીએ.
રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર, રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવના ભજ, સીતાપતિ રઘુવીર જીવન જી, સીતાપતિ રઘુવીર, રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર, રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવના ભજ, સીતાપતિ રઘુવીર જીવન જી, સીતાપતિ રઘુવીર જીવન જી, સીતાપતિ રઘુવીર. આજની સાખી છે. ધરની ધર આકાશ ધર, અલખત ભગત અવિનાશ, ધરની ધર આકાશ ધર, અકલ ગત અવિનાશ, સીતાપતિ રઘુનાથ કે, जुग जुग जीवन दास जीवन जी, जुग जुग जीवन दास, सीतापति रघुनाथ के, जुग जुग जीवन दास जीवन जी, जुग जुग जीवन दास. અહીં જગદીશચંદ્ર મહારાજ ભાષાનુવાદમાં કહે છે, જીવનદાસજી મહારાજ કહે છે, જે ભગવાન પૃથ્વી તથા આકાશ પાતાળને ધારણ કરવા વાળા છે, એવા ભગવાનની લીલાને જાણી શકાય નહીં, એવા અવિનાશી છે. તે સીતાપતિ રામના જીવનદાસ યુગો યુગોથી ભક્તિ કરવા વાળા ભક્ત છે, ભક્તિ કરનાર ભક્ત છે. સંતો અહીં સદગુરુ જીવનજી મહારાજે યુગો યુગો સુધી ભક્તિ કરીને જે અનુભૂતિ કરી છે તે જણાવી છે કે ધરની ધર આકાશમાં અકલગત અવિનાશ, ધરની ધર આકાશમાં અને અકલગત અવિનાશ. ધરની ધર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા, જે બ્રહ્મથી પણ પર છે, જે નિર્ગુણ નિરાકાર, કોઈ રૂપ કે કોઈ આકાર નથી, તેવા પર બ્રહ્મનું રહસ્ય કોઈક સદગુરુ જીવનજી મહારાજ જેવા વિરલા જાણી શકે છે. પરબ્રહ્મ પરમાત્મા તો અવિનાશી છે. તે પોતે પૃથ્વી, આકાશ, પાતાળ ને ધારણ કરી શકે છે અને પલભરમાં સમાપ્ત પણ કરી લે છે. સંતો અહીં અવિનાશીની વાત છે. વાત આવી ત્યારે યાદ આવે આપની પંચરત્ન મારામાં પાન નંબર 439 439 ની અંદર રાગ કાફી ધુમારમાં સદગુરુ કબીરનું ખૂબ સરસ કીર્તન છે કે હારે અવિનાશી, હારે અવિનાશી, दुल्हो कब मिले हो, हरे अविनाशी, हरे अविनाशी, दुल्हो कब मिले हो मेरे प्यारे, मिल ही तो जानन देहु, मिल ही तो जानन देहु,
अविनाशी दुल्हो कब मिले हो। આ રાગ કાફી દુમાનનું કીર્તન ખરેખર સંતો ખૂબ સરસ છે. આપણને જાગૃત કરી દે એવું છે આ કીર્તન. સદગુરુ કબીરજી કહે છે કે હું તો મારા અવિનાશી કે જેનો કોઈ દિવસ નાશ થાય તેવો દુલ્હાની તપાસમાં છું. એને જો મને મળી જાય તો તેની સાથે એકાકાર થઈ જાઓ, જેથી આ 84 લાખ ફેરામાંથી મુક્ત થઈ જાઓ. સંતો, આ એક સીતાપતિ રામના જીવનદાસ યુગોથી ભક્તિ કરનાર ભક્ત છે. આપને કેટલા ભાગ્યશાળી છે કે આપનો જન્મ ઉદા ભક્ત પરિવારમાં થયો. તેના સ્થાપક સદગુરુ જીવનજી મહારાજ છે અને તે યુગોથી સીતાપતિ રામના ભક્તિ કરનારા ભક્ત છે. જે રામ પોતે પરબ્રહ્મ છે, અવિનાશી છે. માટે આપને સાથે મળીને સમજવાનો પ્રયત્ન કરીએ. અને તેથી વિશેષ અત્યારે જે એટલાન્ટામાં જે પરિચય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તારીખ 5, 6 અને 7 જુલાઈ, તેમાં અવશ્ય પધારો. તો આપના ઉદા ભક્ત પરિવારનો પરિચય મળશે. આપને ક્યાં જઈ રહ્યા છે તેની પણ સાચી સમજ પડશે. માટે સંતો અવશ્ય આ પ્રેમ, ભક્તિ અને પ્રકાશ રૂપી યજ્ઞમાં જોડાઈએ. રામ કબીર. અંતમાં આપણે સંપૂર્ણનું ફરીથી ગુણગાન કરીશું. રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર. રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર. સુસદગરુ કહ જીવના બજ સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર. રામાનંદે જે કહી સુસુનિદાસ કબીર. સુસદગરુ કહ જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. સ્વામી પરિવાર ને રામ કબીર. હિત કૃપા ને રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સબ સંતન ને રામ કબીર. રામ કબીર સંતો રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર.